તો વડોદરા જિલ્લા ભાજપમાં ટિકિટને લઈને મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વડોદરા ભાજપ દ્વારા 11 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। असंतोष હવે બળવાખોરોને ભારે પડી રહ્યો છે। પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ઉમેદવારી નોંધાવનાર 11 જેટલા હોદ્દેદારોને ભાજપે કડક હાથે લેતા 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં ભાજપ દ્વારા શિસ્તભંગ મામલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 11 નેતાઓએ પક્ષે જાહેર કરેલા સત્તાવાર ઉમેદવારો સામે બળવો પોકારીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પક્ષ વિરોધી પ્રવૃત્તિને ગંભીરતાથી લઈ પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા પ્રમુખે તમામ 11 હોદ્દેદારોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે। સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં પાદરાના મહામંત્રી નરસિંહ પટેલ, વાઘોડિયાના 3 અગ્રણીઓ, સાવલી યુવા મોરચાના હોદ્દેદારો અને ડભોઈના પૂર્વ પ્રમુખ સમીર પટેલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વડોદરા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રાજુ પરમાર અને તેમના પત્નીને પણ પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે। તો કરજણના રાકેશ પટેલ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી। ભાજપના આ કડક વલણથી અન્ય અસંતુષ્ટ કાર્યકરોમાં પણ ફફડાટ ફેલાયો છે। પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે શિસ્ત સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તુષાર પટેલ જોડાયા છે આપણી સાથે। તુષાર, આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વિગત? જંખના જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પડઘમ હતા એ પૂરા થઈને હવે ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા છે। જે તે રાષ્ટ્રીય પક્ષે પોતાના ઉમેદવારો નોંધાવ્યા છે અને ઉમેદવારો હવે મેદાનમાં છે। ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ થયો છે ત્યારે કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો એટલે કે કાર્યકરોને સસ્પેન્ડ કરવાની જે પ્રથા છે એ પણ યથાવત રહી છે। વડોદરાની જો વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લાની અંદર ભાજપાની અંદર જે લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે તેવા તમામ લોકોને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સૂચના પ્રમાણે તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે। એટલે કે આગામી 5 વર્ષ સુધી સત્તાધારી પક્ષમાં આ કાર્યકરોનું કોઈ સ્થાન નહીં રહે। ખાસ કરીને પાદરા, વાઘોડિયા, સાવલી અને વડોદરા આ ઉપરાંત ડભોઈ નગરપાલિકા 4 તાલુકાની જે નગરપાલિકાઓમાંથી લોકો પક્ષ વિરોધી કામગીરી કરીને મેન્ડેટ મળ્યા વગર ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અથવા તો જે તે ઉમેદવારને જે ભાજપા સાથે સંકળાયેલ નથી તેવા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટેકો આપીને તેની સમક્ષ કામગીરી કરી હતી। આવી તમામ બાબતોની ઝીણવટભરી નોંધ લીધા બાદ ક્યાંક ને ક્યાંક પ્રદેશ અધ્યક્ષે હવે સસ્પેન્શનનું શસ્ત્ર ઉગામ્યું છે। જેમાં પાદરાના ભાજપા મંત્રી છે, સક્રિય કાર્યકર્તાઓ છે, આઈટી સેલના અને બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો જેવા તમામ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ખાસ કરીને પાદરાના નરસિંહ પટેલ છે તો વાઘોડિયાના વિશાલ પરીખ છે। આ જ ઉપરાંત વાઘોડિયાના અન્ય 2 જણ છે, જ્ઞાનશરણ પટેલ અને જયેશ રબારી। આ ઉપરાંત સાવલી નગરપાલિકાના 2 વ્યક્તિઓ આકાશ પટેલ અને નિલેશ પરમાર। ઉપરાંત વડોદરા તાલુકાની અંદર ભાજપાનું જેને મેન્ડેટ મળી છે તેની વિરુદ્ધ દાવેદારી કરનાર નૈના પરમાર અને નૈના પરમારના જે હસબન્ડ છે રાજુભાઈ કે જેઓ પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે તેઓને પણ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે। આ ઉપરાંત ડભોઈ અને કરજણ નગરપાલિકામાં પાર્ટી વિરુદ્ધ મેન્ડેટ ન મળ્યા બાદ પણ ઉમેદવારી પત્ર નોંધાવનાર ડભોઈ નગરના સલીમભાઈ ઘાંચી, સમીરભાઈ પટેલ અને કરજણના રાકેશ પટેલ આમ કુલ 11 જેટલા હોદ્દેદારોને ફક્ત પાણીચું આપીને ક્યાંક ને ક્યાંક સસ્પેન્શન કરીને તેઓની કારકિર્દી પર હાલ તો પૂર્ણવિરામ મૂક્યું છે। જી આભાર તુષાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરા ભાજપના 11 જેટલા બળવાખોરો કે જેમણે શિસ્તભંગ કર્યો હતો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે।